ડોહા હા ડોહા મને ઉતરાવ. હા ખા ડોશી મુએ તારા અંગાથી હેડીને આવ્યો મને થાક ના લાગે ડોહા કહું છું મને ઉતરાવ. હા ખાતો પણ મને હવે હોપ ચડ્યો છે મને ઉતરાવ, ભાર લાગ્યો ડોહા. પણ ડોશી હા ખાતો મને હોપ ચડ્યો તમારો હો બેહો હોય બેહો, નકર તેલ લેવા ગયો મને ઉતરાવ. ડોશી હા ખા મને થાક લાગ્યો હા ખા ડોહા કહું છું ઉતરાવ, નકર ચકચકાવું જમણો. હા ખાકે બધું ચકચકાવું જ છે આ બાજુમાં હું લઈને આવી ડોહા હા તમારે કેટલો વર્ષ થયો? મારે થવામાં તો 62 વાળો થયો. 62 વર્ષ ના થયા હજી તમે મને ઓળખતા નહીં? કોને બી પહેલી વાર જોયું અને કહેવાય શું પેલા એ કહેજે મને કોને મરચો કે હોય? આવડો મોટો મરચો હોય મરચો તો કેટલો એ હોય. મરચોમાં જાતો મરચામાં ઘણી જાતો આવું, પણ મને 2-3 જાતોની ખબર હે. કઈ કઈ કહેજે મને પેલો આવડો આવું ને આવડો મરચો ડોહા, આવડો હા એને લવિંગિયો કહેવાય. આવડો મરચો લવિંગ ગયો હા બરાબર. પેલો આવડો નહીં આવતો મરચો આવડો લોબ, હા એને લંબુચ્ય કહેવાય. મુનો નોમ હાચો કહેજો ને કાં તો જૂઠું બોલો આવડો લવિંગ ગયો અને આવડો લંબુચ્યો એ નહીં આ એના ઘરનું નોમ લોબા મરચો તો શું કહેવાય? ત્યાં લંબુચ્ય જ કહેવાય. અને પછી આર્યો આ રે ભૂંગાળો મરચો. આર્યો ભૂંગાળો કહેવાય હો આ શિમલા કહેવાય એ તો અતારનો નામ પડ્યો, પેલા તો ભૂંગાળો જ હતો. એવું હોય હો તે ડોશી આરે તમે લાલ ચોર થઈ ગયો હતો એ પાકેલો મરચો, તે આપણે શાના માટે લાવ્યો ચટણી બનાવે. ચટણી બનાવે હો આપણો તો મરચો વાય નહીં મરચો લાવી તું જોતી થાય ડોહા હા તો એ ભાઈ નેચાળો પોણ જ કરતા હતા ને, હવે બાજુ ખરાબો ખરો કે નહીં? ઓહો હે ઓહો એ ખરાબામાં બાજુમાં કનું ખેતર હે? આ બાજુ કા બાજુ આ બાજુ ઉપર કનું હો પેલા અજય નું. પિંજર હો હા એમનું ખેતર વાત સાચી અને ડોહા એ તો ચેવી ખેતી કરે ચમચેવી ખેતી કરી અને આ ચેવી વાળે કરી હ. વાણે કરીએ અને વાળ તો એવી કરીએ, હું તો ડોહા ખેતરના કોરે મોરે 2-3 ઓટા મારે બરાબર પણ તો શેડું જ ના ચડી. આ તે બે જણા નવરો ફોટા વાડી લાઈન વાળ ઉપર નખે જ હોય પછી આ હા ડોહામાંથી એક બાજુ થઈ ઊભી રહી હા અને હાથમાં હતું દાંતેડું બરાબર અને હક્કાઈના 2 ધોરિયા વાટ્યા નેચરથી નેચરથી જ. બરાબર અને ઊભી ગાડા વાટ બનાવી. ઊભી ગાડે વાત કરી હાવ બરાબર અને હક્કાની મોય બેઠી. ખેતરમાં તું જતી રહી હાવ ખેતરમાં કોઈ હતું જ નહીં ખેતરમાં તો કાળું ચકલું ને તું આ તો કશો વાંધો નહીં પછી અને ડોહા એ અજય તો જેવી ખેતી કરે, ચમચેવી ખેતી કરી. કોરે મોરે વરિયાળી વાઈ હ બરાબર અને વચ્ચો વચ મરચો વાયો. આ તે હજાર હોશિયાર છે કારણ કે કોઈ મરચો જોઈ ના જાય એટલે પેલી વરિયાળી મોટી થઈ મોય વચ્ચે મરચો કોઈ ભાડાય ના કે એટલા માટે મરચો મોય વાયો અને ડોહા હા મોદયા હક્કાણી હેડી જઈ, વરિયાળી ભાગતી જઈને આગળ હેડતી જઈ. અને આ કોકના ખેતરમાં જાઓ ભજવા ના કરાય એ હજે ભાઈ આઈ જાય ના ટેટા તોડી નાખો તમારા પણ કોઈને તું કાળું ચકલું એ ડોહા પણ એ તો કોકના ખેતરમાં વરિયાળી ના ભગાય અને બરાબર ખેતર વચ્ચે જઈ ડોહા હા અને મરચો તો માટી ચાટે. મરચો માટી જતો પણ એટલો બધો મરચો વગ્યો તો સોડા ખા નમી ગયા હતા. એમ કે જાણ બી કીધું હા મરચો હા ને માટી ખોય અને ડોહા મારું મન બગડ્યું. તે તારું મન તો અમે બગડ મેં તો હુલ્લી ઉતારી હતી બરાબર અને મરચો વેણવા બે જઈ. હા અડધી હુલ્લી મરચો વેણ્યો અને અજય આયા. હાય હાય તે ડોશી આજે બે તને તો 2-3 લાફા માર્યા છે 2-3 ગાળો બોલ્યા છે ના ડોહા એ તો ભગવાનના માણસ શેકજે બોલ્યા નહીં. આજે બે તને એક છેજ્યા બોલ્યા નહીં શેકજે બોલ્યા નહીં, એક શબ્દ નહીં એક શબ્દ બોલ્યા નહીં અને બોલ્યા તો નહીં ડોહા અને મરતો મરચો એ વેણાયો. હાય હાય ડોશી નક્કી તમે ડીપીમ શેળા ભરાયા મને કોક દાળમાં કાળું લાગે છે ડોહા હા મરચો તો વેણાયો હા અને મને તો હુલ્લીએ મોઢા કરાઈ. હાય હાય હવે ડોહા ડોશી ભાઈ તમે અમારી ઇફેક્ટ કરશો હું અટવાઈ છે ડોશી કેટલા આવ્યા હતા હુલ્લી મને મોઢા કરાઈ ડોહા. ડોશી મને આવું લાગે ડીપી ભડાકા ચાલુ એક્ઝેક્ટ અને ડોહા હા મોમ રાશવા 2 રાશવા હેડી ને હા એટલે અજય શું કોઈ ખબર હું કોઈ કે જમદામાં બીજો મરચો લેવો હોય તો કાલે આવજો. ઓ પૈસા બજે તમે હુકા કોકનો ઘર ભાગવા બેઠા છો એટલું ઘેર પેલું કિંજલ કીધું હતું
ડોશી આ મરચો આપણા ઘરમાં ના જો તું તાર છૂટો બહાર ફેંક હું બજારમાંથી લેતો હોય હું તો ચટણી બનાવી કોઈ તમારે ખાવી હોય તો ખાજો નકર કોઈ નહીં. ના મારા ઘરમાં મરચું જોવા ના જાય એનું બહાર જ નાખી દે. હવે ડોહા જુઓ હા પેલો ખાટલો રહ્યો હા. અને તમે બેહો ચમ? તો મારે શેકડી દોડવાનો ટાઈમ થયો. પણ હા ખા ડોશી પેલા તો બારી બાયનો વાંકી દેજે. હવે ખબર છે કઈ નહીં પેલો આ જોઈ બધો લે. હમું હમું જોઈ લે. આ પેલો આઈ જોઈ લે. જો. કોઈના હોય જ નજર રાખે નહીં. ઓય બધો આ બાજુ જોઈ રહ્યો. આ વાંચી જોજો. હા, પેલું બાયનું વાંકી દે. બહુ બાયનું વાંકી દે. પેલા કઈ ના જોઈ યા જોઈ દાઢી વાળા. ઓય ચશ્મા ને ડોશી હા. હવે એક કામ કર ફર્સ્ટ ક્લાસ એક રકાબી ચા બનાવીને મને પા અને પછી તારે જે કામ કરવું કર. પહેલી મારી શેકડી ને પછી તમારી ચા ખાટલો રહ્યો પર્યારો. આ રીતે ધક્કો મારે ને પેલા એક રકાબી ચા બનાવીને પા પછી તારે શેકનું તળું તોડકે. જો ડોહા પહેલી મારી શેકડી પછી તમારી ચા આ ખાટલામાં પર્યારો. ચમ પડ્યારો કદી હું તમારે લાગે તમે મને નહીં લાગે આટલું જોર કાઢો તમે. તમે લેવા કેટલા જણા આયા હતા? 200 જણા છો. આ બંદી એકલી આવી એમ પર્યારો. તમે બધા ઠીઠિયા કાઢો. આરી 200 જણ કે તમને ખબર ના પડી પેલા ખબર પડી હવે હોમાં આપણો છોકરાને જોન લઈને જઈએ તો હજી બહુ માણસ લઈને જઈએ કે ના જઈએ તો હું પહેરવા જઈશ મોણસ નહીં લઈને જવાય અને હોમાંથી આવે તો બહુ એકલી આવે આ ગદ્દી એકલો જ આવે આખું ગમ મેળવા આવે મોણ. ડોહા હા હું શેકડી તોડું તમે પેલા મને એક પર્યારો. રકાબી ચા બનાવીને પા પછી તાર શેકડું તળો તોડ. પહેલી મારી શેકડી ના. પછી તમારી પેલા ચા. મને એક રકાબી ચા આવો ઉભા ના થતા નક મારી શેકડી તોડવામાં ભૂલ પડે. ભૂલી ના જાઓ પાછી. નહીં ભૂલું. હું ટવકો પાડું તાણું જ ઉભા થઈ ગયું. હું ટવકો પાડું પછી બનાવી ટવકો પાડો. એ, તું તો શેકડી તોડે કુકરની સીટીઓ મારે છે. પણ તમે કહો ઉભા થયા મારી શેકડી તોડવામાં ભૂલ પડી. એટલે મેં કીધું મોઢ વોક બંધ થઈ કીધું ઊંઘ આવે પાછું કીધું અને ઘરમાં હું બાફા મેલ્યું ભાઈ કુકરની સીટીઓ વાગવા મંડી. મારા નાકમાં જગ્યાએ દે મોઢામાં શેકડી પેજો પડ્યો. આવો ઉભા ના થતા. ઓ, વળા.